ભારત માતા કી જય, વંદે માતરમ। મારું નામ અમૃતલાલ પઢિયાર, નિવૃત્ત તલાટી। આજે ડીસા તાલુકા પેન્શન એસોસિએશનની મિટિંગ મળેલી, જેમાં અમારી કારોબારી મિટિંગની અંદર નૂતન વર્ષાભિનંદન 2082ના શુભ દિને સર્વે કારોબારી સભ્યોને પ્રમુખશ્રી તરફથી અને સર્વે મિત્રો તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી અને સર્વેના ક્ષેમ કુશળના સમાચાર લેવામાં આવ્યા અને તમે સૌ તંદુરસ્ત રહો એવી ભગવાનને પ્રાર્થના પણ કરવામાં આવી અને આગામી આપણા દેશના પ્રથમ ગૃહમંત્રી અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ આનું અત્યારે ચાલી રહ્યું છે, એની ઉજવણીના ભાગરૂપે રન ફોર યુનિટી એ ડીસામાં 16 નવેમ્બર 2025ના રોજ રવિવારના દિવસે 7:30 વાગે સવારે સરદાર પટેલ બગીચાથી રાણપુર સુધી રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલું છે। એમાં સર્વે પેન્શન મિત્રના એસોસિએશનો જોડાય એવું અપીલ પણ પ્રમુખ તરફથી કરવામાં આવી છે અને એ અનુસંધાને કાર્યક્રમ પણ નક્કી કરવામાં આવેલું છે। સર્વેને શુભેચ્છાઓ પાઠવી છે। અમારા પેન્શન એસોસિએશન તરફથી નાસ્તો હંસાબેન તરફથી પણ આપવામાં આવેલું છે અને સર્વે ખુશી વ્યક્ત કરી અને વધેને ખેલ કુશળના સમાચાર આપવામાં આવે છે। વંદે માતરમ, ભારત માતા કી જય। નૂતન વર્ષાભિનંદન અત્યારે આજે દિવાળી ને કાલે ઈદ રહી ઉજવાઈ। હિન્દુ મુસ્લિમ જે મળી મીઠી બાળજો મીઠાઈ, હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ ન રાખશું જુદાઈ, જગત આખું જોઈ રહેશે આ નવમી નવાઈ। ગીતાજીમાં ગાયું છે ભલાઈ કરો ભાઈ, કુરાનમાં પણ કહ્યું છે મત કરો બુરાઈ। ગીતા પુરાણનું વાંચન કરશો સગળું જશે સમજાઈ, માનવતા છે સાચો ધર્મ સાચી કરજો કમાઈ। ખુશ રહેજો સદા સૌને દીપાવજો માણસાઈ, તો કૃપા થશે ઈશ્વર તણીને મળશે ખુદાની ખુદાઈ। અને આ સમજ છે ને તો કોઈ નહીં કરે ઠગાઈ।